खाते खाते श्याम आ चुके हैं स्ट्राइक पे। ठीक है, मेरे को ऐसा लग रहा है कि श्याम ही पूरी मैच खत्म कर देंगे हाय गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो થઈ ગઈ સવાર ને ભાઈ થોડીક આજે લેટ સવારથી, કારણ કે આપણે કાલ રાતના ધોરડોથી આવ્યા હતા લેટ. લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે, ધોરડો ફરવા ગયા હતા, મજા આવી ગઈ ભાઈબંધ ભેગી. જો ના જોયું હોય તો એ વ્લોગ જોતા આવજો, મજા આવી ગઈ. 2 દિવસ આપણે ભૂજ રહ્યા અને બધું એ વ્લોગમાં જોઈ લેજો તમે. આગળ ઉઠી ગયા ને હમણાં એડિટિંગ ચાલુ હતું, એ પતાવી દીધું કામ. આપણે થોડી જોતા આવે કંઈ કામ હે કે નહીં, કે શું ચાલુ હોય કે એમ. પહેલાં તો ભાઈ આપણે આપણી ગાડીમાંથી આપણા શૂઝ કાઢવાના રહી ગયા એવું લાગેલું મને. અહીંયા દેખાતા નથી, એટલે હમણાં મેં અહીંયા જોયું તો ક્યાં દેખાણા નહીં. કાલે ગાડીમાં જ રહી ગયા હશે તો આપણે ગાડીમાં જ કાઢતા આવે. ઓકે, ગાડીમાં શૂઝ તો હતા પણ આ ટોપો રહી ગયો હતો ભાઈ. આનો ટોપો આવી ગયો છે ભેગો. તો ગાઈસ આવી ગયા આપણે વાડીએ ને. આજો વાડી આવીને તો આ સીન લેવાનું તો મન થાય જ. કેવું મસ્ત આ કેળાને ઝાડવા આવે, સનલાઇટ આવે જોરદાર, એટલે એમ થાય મસ્ત રીતે આમ એક ક્લિપ આવી જાય એમ. ગાઈસ હમણાં કામ ચાલુ છે. જો આપણે બૂટ સાફ સૂફ કરવાનું, બૂટને ક્લીન કરવાનું કામ ચાલુ છે. કારણ કે આપણે કાલે ગયા હતા ફરવા, ત્યાં લઈ ગયા હતા બૂટને, થોડીક ખરાબ થઈ ગઈ ભાઈ. થોડી થઈ, આપણે સાચીને જ રાખી હતી પણ તોય જરીક ખરાબ છે એને સાફ કરી નાખીએ આપણે. એક થઈ ગઈ, એક બાકી. તો ગઈસ આપણે ઘરે આવી ગયા, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. ને હમણાં જો આ ગિફ્ટ મળ્યો મમ્મીને ને એને. એ હમણાં ગુરુ શિષ્ય સ્નેહ મિલનમાં ગયા હતા અંજાર. તો એ કેને દીધું મમ્મી? નામ શું હોય? અંજારવાળા એ વિનુભાઈ ને એમ કહેવાય. વિનુભાઈ અને એને ગિફ્ટ આપ્યું બધા ભાઈ શિષ્યને. શું શ્રી કલ્કીનારાયણ ભગવાન ને એક સાઈડ છે ગુરુવર્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ. વાહ! અને આપણે રાખી દઈએ આપણા ભગવાનના મંદિરમાં. હમણાં ચાલુ છે ફેમિલી નાસ્તા ટાઈમ ભાઈ. પપ્પા એક હમણાં નાસ્તો કરીને ગયા, તમારો ચાલુ નાસ્તો. હું ભાઈ અહીંયા બેઠા એમ. જો નાસ્તામાં શું શું હોય? હેપી હેપી બિસ્કીટ હે, ગાંઠિયા છે ને કેળાનું વેફર હે. એક ભજન બોલશી મમ્મી? મજા આવે ભજન સાંભળવાની. અને મને તો મજા જ આવે પડે, પણ મને મજા આવી એમ કે હતા મમ્મી નખર વજન એને એમ, એટલે ઘણા કીધા એમ. બોલો મમ્મીને સેટ ના થયું. પંછી બનું ઉડતી ફર્યું ગગન મેં. જેને પણ આવડે કોમેન્ટ્સમાં કહી દેજો ભાઈ. ઉભર મમ્મી, જેને આવડતો ને કમેન્ટ કરો શું સાચી લાઈન શું હે. પંછી બનું ઉડતા ફીરું હે ને, ઉડતા ફીરું નહીં ઉડતી ઉડતી આવશે. મારા દીકરા એટલા આખરે શું કીધું? અરે અરે રે અરે આવ બજારમાં મારી મમ્મી અખર ગાયરા કે વખાણ કરતા હતા. મેં મફતમાં બંધ કરી નાખ્યા. તમે બધું શું બોલો ને મમ્મી? તમે રમણ ભમણ કરી નાખ્યું શું? મમ્મી હમણાં જાદુ કરતા હતા, કઈ કરતું. આ આંગળી અપાવી જતી હતી, આ આંગળી અપાવી જતી હતી, એવું કંઈક કરતા હતા. પપ્પાને દેખાઈ જાય શું? એ ગાઈસ હવે જઈ રહ્યા નીચે હરિઓમ કરવા માટે. તને કેરા અમે નથી કરતા, બીજા છોરા કરે. તો ગાઈસ આપણે હરિઓમ કરીને જઈ રહ્યા પાછા ઉપર. બીજા બધા તો બેઠા હજી, કારણ કે આપણે જવાનું છે ભાઈ વિથોણ મેચ રમવા માટે. એના માટે રેડી થઈ જાય. હાલો પેલા ગરસી સર રમવા ગયા હતા ને આજે છે વિથોણ મેચ. જોઈએ આજે શું થાય એવું આપણે. મમ્મી જમવાનું રેડી છે, હાલો જમી લઉં, પછી અમારે જવાનું છે વિથોણ મેચ રમવા. તો ગાઈસ આપણે થઈ ગયા રેડી ક્રિકેટના કપડાં પહેરીને. તો બસ થોડી વાર બધા ભેગા થશે પછી નીકળી આપણે વિથોણ જવા માટે. આપણે સ્પેશિયલ ફોન આવ્યો હતો ચંદ્રેશભાઈ રૂડાણી કરીને. એનો ફોન આવ્યો હતો કે તમે આવજો, અમારી એનો સારો એવો બ્લોગ બનાવજો એમ. આપણે જવાનું હતું પણ ફોન પણ આવી ગયો. ચલો હવે બધા નીચે ભેગા થઈ પછી નીકળી. ચાલો બધા ભેગા થઈ ગયા આ રહી ગાડી. તો હવે હાલો નીકળી ડાયરેક્ટ ઉમા જઈને જ મળી ગ્રાઉન્ડમાં. હાલો ગાઈસ જો આપણે ગ્રાઉન્ડમાં પહોંચી આવ્યા અહીંયા વિથોણ. ગાઈસ જો હમણાં મેચ ચાલુ ભાઈ રાહુલ પટેલની ને એની, પણ ભાઈ થઈ ગયા ઇન્જર્ડ, આવી ગયા બારે. જો આપણા ગામની ટીમ પહોંચી આવી ભાઈ, એટલા જણા આવી ગયા. હવે કોઈ બાકી અને પછીની મેચ છે હમણાં રાહુલ પટેલ એની ચાલુ હોય, એની પતે પછી આપણી. એ ગ્રાઉન્ડમાં જો લાઇટો કેટલી બધી
એકદમ અજોડું વધારે જ લાગેલું, આખું ગાણું જગમગ જગમગ થયું ભાઈ. તો ગાઈસ જો અહીંયા ક્રિકેટના ગ્રાઉન્ડમાં અહીંયા ક્રિકેટ રમાય પડી, અહીંયા જો નાસ્તાની વ્યવસ્થા પણ રાખેલી છે. હા જો નાસ્તામાં અહીંયા પડીકા લટકેરા કે પાણીની બોટલ કે બીજો ગરમા ગરમ નાસ્તો જેને જોઈતો હોય તો નાસ્તાની વ્યવસ્થા અહીંયા કેન્ટીન રાખેલી છે. ગાઈસ આ બધા આપણા સબસ્ક્રાઈબર છે એમ કહેતા હતા, એટલે પછી આપણે વ્લોગમાં લઈ લીધા ભાઈ. સારું એવું આયોજન છે ભાઈ, કેન્ટીનની વ્યવસ્થા છે, ગ્રાઉન્ડમાં લાઇટ પણ સારી એવી છે. તો ભાઈ હમણાં મેચ ચાલુ છે રાહુલ પટેલની એની ટીમની વળવાની બેટિંગ ચાલુ છે અને પછી આપણી છે ભાઈ મેચ. પણ આજે યાર ગાડી થોડીક લૂઝ થઈ ગઈ રાહુલ પટેલની. તો ગાઈસ આપણે એનાઉન્સ થઈ ગયું આપણું નામ કે ટોસ માટે આવી જાઓ આપણી ટીમમાંથી. આપણે 3 જણા જઈ રહ્યા, તુષાર, મીર ને હું જતા આવી ટોસમાં શું થાય જોઈએ આગળ. તો ગાઈસ આપણે ટોસ તો જીતી ગયા, ટોસ જીતીને આપણે ફિલ્ડિંગ લીધી અહીંયા પેલી આપણે. આજે આપણી ટીમ તૈયાર થઈ ગઈ ભાઈ. હવે બધા સ્વેટર ઉતાર્યું, હવે બધાને ડ્રેસ દેખાય રહ્યા, પણ બધાને ટાઢ બોડી પડેરી મારી જેમ. ટોપા 11 કે ટોપા 11. ગાઈસ આપણી ટીમ જો ગ્રાઉન્ડમાં ઉતરી ગઈ છે ફિલ્ડિંગ માટે. तकरीबन 2-3 सिक्सर तो जरूर लगाएंगे. જો આપણી ફિલ્ડિંગ પતી ગઈ છે, આપણે ફિલ્ડિંગ કરતા એટલે વ્લોગ ન કર્યો, પણ બેટિંગ આવી કંઈક 108-9 કે એવા કંઈક રન કર્યા છે. હવે જોઈએ આપણે કેટલા રન કરીએ કર્યા. જો આવી ગયા બેટનો ખજાનો ભાઈ આપણા. તો ગાઈસ જો પેલી ઓપનિંગમાં જાય શિવન રોહિત 2 જણા. सीधा गला स्ट्रेट में आती हुई गेंद सीधी सीधा. વાહ શિવા गेंद करार ये लगे मिलते पर 6. इस 6 के साथ स्कोर बढ़ता है 64 लॉस ऑफ 0 विकेट. પાણી ખપે તો કેજો. सत्रे डे में चाली करी रमे तो ગાઈસ 50 થઈ ગઈ, 50 કમ્પ્લીટ. अरे 15 रन खपेगा. ए यार चलो आयो ना सरको बैट पे लोग बनाइए वाला तो ही बैटिंग का होई है एक के बॉल नहीं इंडिया अंदर बल्लेबाज पोस्टर તમે જોઈ શકો છો આપણા શ્યામભાઈ બેટિંગ કરવા પહોંચી ગયા છે. ફાટી જાય पांचों लेफ्ट किया हाल पूरी है આગળ ઉભો રહે આગળ. हां सब हां एवढा डीप છે इधर जीती ना कारो बैट करी है जीका दो गोल लगे तो इसका बैट तो 100% दूसरे तरह लगता है सेट पे लगी शाम की क्या मां ते चेक मैच पूरी कर लोग वेट कोई आई बेटे ये लग रहा શ્યામ બાળ કર. ક્યાંનું માળું જ્યાદા માર કર તો થકો વેદો અડધ્યા ખાતે કાતે કાતે ઉને ચેકો વેદો નકર નહીં વેને ઈવને તા બા કિશન બા ડાળો પાડી એ યાર તું બેટું ફેરી વેને તો હા સબ હે લોગ મેચ નો કે ભાઈ બાજી મેચ ભલા આણે બો થેન્ક યુ ભાઈ આણે આવ્યો રોહિત બા
બેટ પાછળ જ નીચા એ વેતે ઉડા જ રહી ઉડાડો યાર श्याम आ चुके हैं स्ट्राइक पे ठीक है मेरे को ऐसा लग रहा है कि श्याम ही पूरी मैच खत्म कर देंगे 99 रन बने लॉस ऑफ 2 विकेट केड़ा लगे जी मैच पता ही नहीं तो के केड़ा लगे तो चलो તમે યાર એ વેતે સામે બાઉકો યાર ટૂ ટપી આલે કરે તો ગાઈસ મેચ જીતીને આપણે આવી ગયા અહીં ભાઈ કેન્ટીનમાં ચાય પીવા માટે ગરમા ગરમ આજે આપણી ટીમ ભાઈ નવી મજાલની હા જીતી ગયા હો બધા તો ગાઈસ જો આપણે નાસ્તો કરવા આવી ગયા અહીં ને નાસ્તામાં ભાઈ ઓર્ડર દીધો હે જો તમે લીલા મરચા ગાંઠિયાનો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા ને ટાઈમ થયો હોય કંઈક 12:30 પોણા 1 થાય ભાઈ હા જો હા બેઠી ભાઈ આપણી ટીમ આખી આ વેચે ધૂણી લગા નાખી કેવું મસ્ત થઈ રહે વાહ ભાઈ વાહ જો આવી ગયા ગરમા ગરમ ગાંઠિયા ભાઈ હાય હાય બધા ચાલુ થઈ ગયા જો જીરી વારમાં હા ભાઈ વાહ ગાંઠિયા મરચાં અને સંભાર આ જો અહીંયા હવે તપો આવી ગયો ભાઈ નાસ્તો કરીને ભર પેટ નાસ્તો થઈ ગયો ભાઈ હાલો ગાઈસ જો બધા જાય રહ્યા હવે ઘરે કારણ કે ભાઈ 1:15 થાય રહી ભાઈ મજા આવી ગઈ ભાઈઓ આપણે 2 ગાડી લઈને આવ્યા હતા બધા એક આયરી થારે ને એક જાયલો આપણી તો ગાઈસ મજા આવી ગયો આજે ક્રિકેટ રમવાની એમાં ભાઈ કોમેન્ટ્રી વાળા કોણ હતા ખબર નહીં આપણું નામ ફેમસ કરી નાખ્યું ભાઈ શ્યામ બ્લોગ બોલીને હાલ યાપારે કરો બંધ આમ મજા આવી ગઈ આજે મજા આવી જોરદાર ભવા તને મજા તો ગાઈસ જો પહોંચ્યા ઘરે ભાઈ ગાડી રાખી દીધી અહીંયા બધા થાકે પાક્યા જઈ ઘરે થઈ ગઈ સવાર કાલ રાતને પછી આવીને આપણે સૂઈ જ ગયા હતા કારણ કે કેટલા વાગે 2 વાગે આવ્યા હતા લગભગ કાલ રાતે આપણે ઘરે અને અહીંયા જે એન્ડ કરી ભાઈ કાલ મજા આવી ગયો ખરેખર વિશ્વ મેચ રમવાનું જીતી ગયા ને પાછા એટલે ને ભાઈ કમેન્ટ્રીમાં કોણ તો ખબર નથી મને પણ જે પણ ભાઈ હોય આપણા વ્લોગ જોયો મને એવા સમાચાર મળ્યા છે એટલે મારે થેન્ક યુ ભાઈ મળીએ હવે સીધા 12 તારીખને ભાઈ ફરીથી આપણી મેચ છે ત્યાં તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય પાંચે માળું કે લગી હોય ઓડા માળું પાછો ખાસ ભાઈ એન્જર થઈ ગઈ ભાઈ